વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાઉટના નિયમ ઉપર આધારિત દાખલા ગણીશું. રાઉટના નિયમ બે હતા અને બંને સૂત્રો ઉપર આધારિત અગત્યના મેં સૂત્રો લીધા. બે નિયમ, બે સૂત્રો, બરાબર, ધ્યાનથી અભ્યાસ કરી લો. પણ બંનેમાં થોડો ડિફરન્સ છે. આમાં દ્રાવ્ય તરીકે ઘન છે, જ્યારે એમાં દ્રાવ્ય તરીકે પ્રવાહી છે. ઘન દ્રાવ્ય હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો, અને જ્યારે પ્રવાહી દ્રાવ્ય હોય ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. દાખલા ચલા છે, લઈએ. એક્ઝામ્પલ નંબર પહેલો કે 1 મોલ અબાષ્પશીલ દ્રાવ્ય માટે બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો? 1 મોલર દ્રાવણ અબાષ્પશીલ દ્રાવ્ય અગાડે તો પછી બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો કેટલો? અને બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, એના માટેનું સૂત્ર આપણે આ બેમાંથી કયું લેવું જોઈએ એ નક્કી કરવું પડે. અબાષ્પશીલ દ્રાવ્ય છે, એટલે દ્રાવ્ય એ ઘન છે, અને ઘન હશે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો. તો સૂત્ર બનશે P10 minus P1 upon P10 is equal to X2 upon N2 upon N1 લઈ શકાય. આનું મૂલ્ય શોધવું છે, સાપેક્ષ ઘટાડો, તો તમારે N2 પણ શોધવું પડે, N1 પણ શોધવું પડે. N2 ને N1 એ આપણને આની ઉપરથી માહિતી પ્રાપ્ત છે. 1 મોલર દ્રાવણ નો અર્થ કેટલો? એનો અર્થ શું થાય? સિમ્પલ છે કે 1000 ગ્રામ, વ્યાખ્યા અનુસાર 1000 ગ્રામ દ્રાવક અને 1000 ગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય છે. 1 મોલ દ્રાવ્ય એટલે એની ઉપરથી માહિતી પ્રાપ્ત થશે. દ્રાવ્યના મોલ 1, અને એના માટે સંકેત છે N2, દ્રાવ્ય માટે 2, મોલ માટે N. દ્રાવકના મોલ બરાબર થશે વજન ભાગાકારમાં અણુભાર. દ્રાવકનું વજન આપી દીધું છે 1000, એનો અણુભાર પણ આપી દીધો છે 18, એટલે જવાબ થશે 55.55. આની કિંમત થશે મોલ માટે N, અને દ્રાવક છે એટલે સંકેત બની જશે 1. આ કિંમત બધી આમાં મૂકી દો. તેથી બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો is equal to P10 P1 upon P1. N2 ની જગ્યાએ કિંમત મૂકી દો 1, N1 ની જગ્યાએ કિંમત મૂકી દો 55.55. આનું લગભગ મૂલ્ય 0.01 છે, કારણ કે ચોક્કસ જ છે. 1 મોલ અબાષ્પશીલ દ્રાવ્ય, એના માટે જવાબ. આ જ MCQ અથવા આવો જ પ્રશ્ન MCQ સ્વરૂપમાં 3 વખત પૂછાય, 3 થી 4 વખત. આ જે શબ્દ છે બદલી નાખવામાં આવે. અબાષ્પશીલ દ્રાવ્યની જગ્યાએ તમને ગ્લુકોઝ શબ્દ મૂકે તો જવાબ ન બદલાય. આનો આ જ છે. અબાષ્પશીલ દ્રાવ્યની જગ્યાએ તમને યુરિયા મૂકે તો પણ જવાબ આનો આ. અબાષ્પશીલ તરીકે જો તમને ખાંડ પૂછે
यानी कि सुक्रोज मूके तो पण जवाब आनो आज थाय न बदलाय। 4 दाखला गणे एम कहेवाय। अबाष्पशील द्राव्य तो पण जवाब, आनी जग्याए ग्लूकोज मूको तो पण आ जवाब, अहींया તમે યુરિયા મૂકો તો પણ આ જવાબ, અને ખાંડ કે સુક્રોઝ મૂકો તો પણ આનો આ જવાબ થાય, કારણ કે આ દાખલામાં અણુભારની જરૂર નથી, એટલે સીધે સીધા મોલ માટે ગણી શકાય। તમને અહીંયા એક મોલ આપ્યો છે, વિવિધ મોલ પણ આપી શકે। જો તમને 0.1 આપે તો પછી અહીંયા દ્રાવ્યના મોલ કેટલા થઈ જાય? 0.1, બાકીની કિંમત તો એકની એક જ। જો તમને 0.2 આપે તો દ્રાવ્યના મોલ બની જાય 0.2, ગણતરી તો એકની એક। એટલે મિત્રો એક દાખલાની અંદર ઘણી બધી માહિતી મેં તમને સમજાવી, તો આ રીતે તમને એમસીક્યુ સ્વરૂપમાં પૂછી શકે। હવે બીજો દાખલો લઈએ આપણે। नंबर 2, પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને તમને આપી દેવામાં આવે છે 12.3 કિલો પાસ્કલ છે। આ છે કિલો પાસ્કલ છે। અબાષ્પશીલ દ્રાવ્યના 1 મોલર દ્રાવણ માટે અથવા 1 મોલર દ્રાવણનું બાષ્પ દબાણ શોધો। વિચાર, એક જ માહિતી છે। 1 મોલર દ્રાવણનું બાષ્પ દબાણ શોધવું છે। અબાષ્પશીલ દ્રાવ્ય છે, આ સૂત્રનો ઉપયોગ કરવો પડે। ઘન દ્રાવ્ય છે, આ સૂત્રનો ઉપયોગ કરવો પડે। સૂત્ર છે P10 P1 upon P10 is equal to X2 N2 upon N2। શોધવાનું શું છે? દ્રાવણનું બાષ્પ દબાણ। અહીંયા શોધવું તો કે દ્રાવણનું બાષ્પ દબાણ यानी कि P1 શોધવાનું છે। તેનો અર્થ એમ કે બધાની માહિતી આપેલી હોય છે। P1 0 એટલે શું? 0 એટલે પ્રમાણિત દ્રાવક, અને દ્રાવક તરીકે તમને પાણી આપી દીધું છે, એટલે P1 0 તરીકે તમે 12.3 કિંમત તમે મૂકી શકો। एक मोलर हमने समझाई बराबर। 1 मोलर द्रावणનો અર્થ શું થયો? એ દ્રાવક 1000 ગ્રામ, દ્રવ્યના મોલ કેટલા? તો દ્રવ્યના મોલ તરીકે ઇન્ટુ 1 મોલર એટલે 1। દ્રાવકના મોલ શોધવાના છે। દ્રાવકના મોલ n બરાબર 1 બરાબર વજન ભાગાકારમાં અણુભાર, અને એનું વજન આપી દીધું છે 1000। હમણાં જ આપણે દાખલો ગણ્યો અગાઉ, અને અણુભાર તરીકે 18, એટલે જવાબ બને 55.55। આ બધી કિંમત આમાં મૂકી। કિંમતો મૂકતા P1 0 ની કિંમત થશે 12.3। P1 તો આપણે શોધવાનું છે। P1 0 ની કિંમત થશે 12.3। N2 ની કિંમત થશે તો કે 1, અને N1 ની કિંમત થશે 55.55। તો પછી આના આધારે તમે કોની કિંમત શોધી શકો? તો એના આધારે તમે P1 ની કિંમત સરળતાથી શોધી શકો।
સાદુરૂપ તો તમને આવડે છે એમ સ્વીકારીને આપણે સીધો જવાબ મૂકી દે 12.08 કિલો પાસ્કલ આ જવાબ આવે. પહેલો દાખલો ગણાયો એક મોલ દ્રાવણ માટે. આ દાખલામાં દ્રાવકનું બાષ્પ દબાણ આપી દીધું છે એટલે આપણે બનતા દ્રાવણનું બાષ્પ દબાણ સરળતાથી શોધી શકીએ. ક્લિયર કોન્સેપ્ટ? હવે તમને ખ્યાલ આવી ગયો કે બાષ્પશીલ દ્રાવ્યની જગ્યાએ કેટલા શબ્દો મૂકી શકાય? યુરિયા મૂકી શકીએ. યુરિયા માટે પૂછે તો પણ જવાબ આનો આ જ. ગ્લુકોઝ માટે પૂછે તો પણ જવાબ આનો આ જ. અને ખાંડ માટે તમને પૂછે, ખાંડ યાની કે સુક્રોઝ માટે તમને પ્રશ્ન પૂછે તો પણ જવાબ આનો આ જ. ફરીથી જરા એક વખત જરા જોઈ રિપીટ કરી લો ત્યાં સુધી હું ચાલો ક્લિયર. હવે આગળ બીજો દાખલો આપણે જોઈએ. બરાબર સમજી લો. દાખલા કોઈ અઘરા નથી, સહેલા જ છે, પણ કયા સૂત્રનો ઉપયોગ કરવો, એમાંથી પ્રાપ્ત થતી માહિતી કઈ કઈ, એ જો તમે સરળતાથી સમજી લો તો દાખલો બની શકે. હવે દાખલો નંબર લઈએ ત્રીજો. બે ટકા વજનથી ટકા અબાષ્પશીલ દ્રાવ્યના દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો શોધો. એકની એક જ માહિતી છે. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો શોધવાનો છે. બીજું બે દ્રાવણનું બાષ્પ દબાણ પણ શોધવાનું છે. પરંતુ દ્રાવણનું બાષ્પ દબાણ શોધવું હોય તો તમને દ્રાવકનું બાષ્પ દબાણ આપી દીધું છે, એ આપવામાં આવ્યું. પરંતુ હાલ પૂરતો દાખલો લેતા નથી, ખાલી સાપેક્ષ ઘટાડો શોધો તેમ જ. અને એનો અનુભાર, પદાર્થનો અનુભાર તમને આપી દીધો છે 40 ગ્રામ. બે ટકા વજનથી ટકા છે. અબાષ્પશીલ દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો શોધો. સિમ્પલ છે. તો અહીંયા 2% W/W નો અર્થ શું થાય એ પહેલા સમજી. આનો અર્થ બરાબર સમજી. આનો અર્થ એમ થાય કે 100 ગ્રામ દ્રાવણમાં 2 ગ્રામ દ્રાવ્ય છે. 100 ગ્રામ દ્રાવણમાં 2 ગ્રામ દ્રાવ્ય છે. દ્રાવણ ની વ્યાખ્યા અનુસાર દ્રાવક વત્તા દ્રાવ્ય આની વ્યાખ્યા અનુસાર. તો પછી દ્રાવણ 100 છે, 100 ગ્રામ છે,
દ્રાવક આપેલું નથી તો આપણે શોધવાનું છે. દ્રાવ્ય કેટલા ગ્રામ છે? 2. તેથી દ્રાવકનું વજન 100 × 2 એટલે થઈ જશે 98. તો દ્રાવકનું વજન આવ્યું. તો પછી કેટલી માહિતી પ્રાપ્ત થઈ? એક તો દ્રાવ્યનું વજન બરાબર W2 2 ગ્રામ, દ્રાવકનું વજન થઈ ગયું W1 બરાબર 98 ગ્રામ. હવે દ્રાવકનો અણુભાર, દ્રાવક તરીકે પાણી લઈએ છીએ આપણે, તો દ્રાવકનો અણુભાર 18 ગ્રામ. દ્રાવ્યનો અણુભાર આપી દીધો છે કેટલો? તો કે 40 ગ્રામ. અણુભાર માટે સંકેત છે M અને દ્રાવક છે એટલે સંકેત આવશે 1. અણુભાર છે M, દ્રાવ્ય છે એટલે આપણે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો શોધવો હોય P10/P1 બરાબર N2/N1 અને N2/N1 બરાબર સીધું સૂત્ર મૂકી શકાય. અને મૂળ વજન ભાગાકારમાં અણુભાર, ગુણાકારમાં વજન ભાગાકાર એટલે ઉપર જતો રહેશે એટલે બની જશે. ક્લિયર? એટલે કે ટૂંકમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. W2 ની કિંમત આપેલી છે 2. M1 અણુભાર પણ આપણે શોધેલો છે 18. M2 પણ આપણે શોધેલો છે કેટલો? તો કે 40 ગુણાકારમાં. W1 કેટલો છે? તો કે 58. કેલ્ક્યુલેટરની મદદથી તમે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો શોધી શકો. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો તમે સરળતાથી શોધી શકો. અહીંયા 2% છે ને, તો પરીક્ષામાં દાખલા 2%ની જગ્યાએ 3% પૂછે, 4% પૂછે, 1% પણ પૂછે. તો દાખલાની પદ્ધતિ આની આ જ થઈ, પદ્ધતિ ન બદલાય. અહીંયા અબાષ્પશીલ દ્રાવ્ય છે અને અબાષ્પશીલ દ્રાવ્યની જગ્યાએ કેટલા પદાર્થો લખી શકે? તો ગ્લુકોઝ પણ લખી શકે, યુરિયા પણ લખી શકે, ખાંડ પણ લખી શકે. બધાના દાખલાની પદ્ધતિ તો એકની એક જ છે. આ જ પદ્ધતિ અનુસાર દાખલો બનવો પડ્યો. અહીંયા નામ લખો તો જવાબમાં કોઈ ફેર પડતો નથી. તમે કેલ્ક્યુલેટરની મદદથી આ જવાબ સરળતાથી તમે શોધી શકો. ક્લિયર? તો 3 દાખલાના આધારે આપણે આ પહેલું નિયમ રાઉલ્ટનો એના આધારે જવાબ શોધી શકાય. હવે ધ્યાન રાખો, ઇમ્પોર્ટન્ટ દાખલો છે. અને ઇમ્પોર્ટન્ટ દાખલો બરાબર સમજી લે. બેન્ઝીન અને ટોલ્યુઈન સંગઠનના સંપૂર્ણ ગાળા દરમિયાન આદર્શ દ્રાવણ બનાવે છે. આદર્શ દ્રાવણ બનાવે 300 કેલ્વિન તાપમાને બેન્ઝીન અને ટોલ્યુઈન ના બાષ્પ દબાણ અનુક્રમે 50.71
અને 32.06 મિલીમીટર Hg. Hg એ શું છે? પારા ઉપર માપેલું દબાણ સૂચવે છે. પારા ઉપર માપેલું દબાણ એટલે Hg. એ તમારે રકમમાં કિંમતમાં ધ્યાનમાં લેવાની જરૂર નથી. જો 80 ગ્રામ બેન્ઝીન અને 100 ગ્રામ ટોલ્યુઈન નું મિશ્રણ કરતા કુલ બાષ્પ દબાણ શોધો. અને તેમજ બેન્ઝીનનું બાષ્પ અવસ્થામાં મોલ અંશ. વિદ્યાર્થી મિત્રો, બહુ અગત્યનો દાખલો છે, સમજી લેજો. અહીંયા બેન્ઝીન અને ટોલ્યુઈન બંને પ્રવાહી છે. દ્રાવક પણ પ્રવાહી છે, દ્રવ્ય પણ પ્રવાહી છે. માટે આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરવો પડે અને આ સૂત્રનો ઉપયોગ કરીને પી ટોટલ શોધવું પડે. અને પી ટોટલ શોધવા માટે આપણે P1 પણ શોધવું પડે અને P2 પણ શોધવું પડે. P1 શોધવા માટે P10 ની કિંમત ખબર હોવી જોઈએ, x1 ની કિંમત ખબર હોવી જોઈએ. P2 શોધવા માટે P20 અને x20 ની કિંમત ખબર હશે. તો સૌ પ્રથમ આપણે પી ટોટલ શોધવું પડે. તો અહીંયા સરળતા ખાતર બે દ્રાવણો આપેલા છે. એક છે બેન્ઝીન, એક છે બેન્ઝીન. બેન્ઝીનને આપણે નંબર 1 આપીશું. બીજું છે ટોલ્યુઈન, એને નંબર 2 આપીશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. આવા 4 થી 5 દાખલા મેં તમને ટેમ્પલેટમાં સ્વાધ્યાયમાં પણ આપેલા છે અને કેટલાક દાખલા મેં ગણેલા. ચલો એક પછી એક માહિતી પ્રાપ્ત કરીએ. આપણને શું આપી દીધું છે? તો કે બાષ્પ દબાણ આપી દીધું. કોનું? બેન્ઝીનનું. તો બેન્ઝીનનું બાષ્પ દબાણ તમને આપી દીધું છે. ક્લિયર? બેન્ઝીનનું બાષ્પ દબાણ કેટલું આપ્યું છે? તો કે 50.71. બાષ્પ દબાણ માટે સંકેત P પ્રમાણિત છે. બેન્ઝીન 0 દ્રાવક એટલે P1 બરાબર આપણે લખીશું 50.71. એકમ લખતો નથી આ. ત્યાર પછી P2 આપી દીધું છે 0. જ્યારે શુદ્ધ સ્વરૂપમાં હોય ત્યારે તેનું બાષ્પ દબાણ આપી દીધું છે અને એનું બાષ્પ દબાણ તમને મેં લખ્યું. એટલે P1 અને 0 અને P2 0 ની કિંમત આપણને મળી. હવે શોધવાનું છે x1 અને x2. અને x1 અને x2 શોધવું હોય મોલ અંશ શોધવા છે. અને મોલ અંશ એટલે ઘટકના મોલ પણ શોધવા પડે અને કુલ મોલ પણ શોધવા પડે. અને મોલ બરાબર વજન ભાગાકારમાં અણુભાર એટલે વજન પણ શોધવું પડે, અણુભાર પણ શોધવો પડે. અણુભાર તો આપણને આપેલો છે, બેન્ઝીનનો અણુભાર. બેન્ઝીનનું સૂત્ર થશે C6H6 અને બેન્ઝીનનો અણુભાર છે 78 ગ્રામ. 78 ગ્રામ. 72 પછી આપી છે ટોલ્યુઈન. ટોલ્યુઈનનું સૂત્ર છે C6H5 CH3 જે તમને ખબર છે, નો અણુભાર. અને એનો અણુભાર તમને આપી દીધો છે 92. ત્યાર પછી બેન્ઝીનનું વજન શોધીશું. મિત્રો દાખલામાં આપી દીધું છે બેન્ઝીનનું વજન. કેટલું આપ્યું છે? તો કે 80 ગ્રામ બેન્ઝીન. 80. અને આપણે કહીશું વજન એટલે કે W1. ટોલ્યુઈનનું વજન. ટોલ્યુઈનનું વજન. તો કે ટોલ્યુઈનનું વજન કેટલું છે? કે 100 ગ્રામ. જેને W2 તરીકે કહીશું. ક્લિયર?
હવે આપણે મોલ અંશ શોધવા હોય તો મોલ શોધવા પડે. બેન્ઝીનના મોલ બરાબર N1 સંકેત વાપરીશું. મોલ બરાબર વજન ભાગાકારમાં અણુ. કેલ્ક્યુલેટરની મદદથી તમે શોધી શકો. તો આનો જવાબ કેટલો થશે? તો આનો જવાબ થશે 1.026. અહીં ટોલ્યુઇનનો મોલ અંશ. મોલ અંશ એટલે વજન. ટોલ્યુઇનના મોલ, મારી ભૂલ થઈ. ટોલ્યુઇનના મોલ N2. વજન ભાગાકારમાં અનુપાત. વજન કેટલું છે તે કહેશો, ભાગાકારમાં કેટલો થશે? 92. એટલે અણુ થશે 1.086. આમ ઘટક 1 ના મોલ આવી ગયા, ઘટક 2 ના મોલ આવી ગયા. આપણે કુલ મોલ શોધવા પડે. કુલ મોલ N1 વત્તા N2 અને N1 બરાબર N2 એટલે 1.026 વત્તા 1.087. આ બંનેનો તમે સરવાળો કરો એટલે 2.113 જેટલો થશે. મળી ગયું. હવે એક્સોન એટલે શું? તો કે મોલ અંશ. તો બેન્ઝીનનો મોલ અંશ એક્સોન. ઘટકના મોલ ભાગાકારમાં કુલ મોલ. ઘટકના મોલ કેટલા હતા? તો કે 1.026. કુલ મોલ કેટલા થયા? તો થઈ ગયા કુલ મોલ તો આપણને થયા 2.189. આનો જવાબ જો તમે શોધવો હોય તો શોધી શકીએ 0.486. પછી ચલો એક્સોન આવી ગયું, P10 આવી ગયું એટલે આપણે P1 શોધી શકીએ. તે જ પ્રમાણે હજુ પણ આપણે જો P2 શોધવું હોય તો P20 ખબર હોવી જોઈએ. તો કંઈક છે, શું નક્કી કરવું પડે? તો કે X2 શોધવું પડે. એટલે આપણે X2 શોધીશું. એટલે કે ટોલ્યુઇન નો મોલ અંશ શોધવો પડે. ટોલ્યુઇન નો મોલ અંશ બરાબર X2. કેમ X2 લીધો? ટોલ્યુઇન માટે 2 ઘટક છે અને મોલ અંશ બરાબર ઘટકના મોલ. તો ઘટકના મોલ કેટલા છે? તો કે આટલા છે. તો કે કુલ મોલ કેટલા છે? તો કે કુલ મોલ આટલા છે. આનો જવાબ તમે મૂકી શકો 0.514. ક્લિયર? હવે આપણે શું શોધી શકીએ? તો કે P1 શોધી શકીએ. તો P1 બરાબર P10 એક્સોન. P10 આપણને આપી દીધું છે 50.71 ગુણાકારમાં મોલ અંશ એટલે 0.486. આનો જવાબ આપણે સીધો મૂકવો હોય તો મૂકી શકાય 24.645. એ જ પ્રમાણે આપણે P2 પણ શોધી શકીએ. P2 બરાબર P20x2. P20 ની કિંમત તમને દાખલામાં આપી દીધી છે 32.06 ગુણાકારમાં x2 એટલે ટોલ્યુઇનનો મોલ અંશ અને મોલ અંશની કિંમત તમને આપી દીધી છે અને એ મૂળ અંશની કિંમત છે 0.514. આનો જે જવાબ થશે એ 16.479. ક્લિયર? હવે આપણે લઈશું P ટોટલ. P1 વત્તા P2. P1 શોધ્યો છે 24.645
T2 પણ શોધ્યો છે 16.400 ને આનો જવાબ તમને મળશે 41 પોઈન્ટ સમથિંગ આવશે 41.124 મિલીમીટર છે તો આપણે મિલીમીટર એકમ મૂકી શકીએ. ક્લિયર કોન્સેપ્ટ? પહેલો દાખલો બરાબર સમજી લો. કુલ બાષ્પ દબાણ શોધવું છે. દાખલો અગત્યનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે. પરંતુ તમને દ્રાવક બદલતા જશે, એના બાષ્પ દબાણ આંશિક દબાણ બદલતા જશે અને એનું જથ્થો વજન પણ બદલતા જશે. પદ્ધતિ તો આની આ જ રહેશે, પદ્ધતિ નહીં બદલાય. કુલ દબાણ શોધવું છે, આ સૂત્રનો ઉપયોગ કરવો પડે અને આ સૂત્રનો P1 P2 શોધવું પડે, એટલે કે આપણને આ કિંમત અને આ કિંમત શોધવી પડે. P2 શોધવું હોય તો આ કિંમત X2 શોધવો પડે. દાખલાની માહિતી ઉપરથી બધી જ માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ. જેમ કે આ બાષ્પ દબાણ આપ્યું છે, કોના માટે આપ્યું છે તો બેન્ઝીન માટે. બેન્ઝીનનું બાષ્પ દબાણ મૂકી દીધું. અહીંયા બે દ્રાવક છે, એક બેન્ઝીન અને બીજું ટોલ્યુઈન. સરળતા ખાતર બેન્ઝીન માટે આપણે 1 અંકનો ઉપયોગ કરીશું અને ટોલ્યુઈન માટે આપણે 2 અંકનો ઉપયોગ કરીશું. બેન્ઝીનનું તમને બાષ્પ દબાણ આપી દીધું છે, લખી નાખીએ. અનુક્રમે કીધું છે એટલે ટોલ્યુઈનનું બાષ્પ દબાણ આપ્યું છે, એ પણ લખી નાખ્યું. બાકીની માહિતી શોધવી પડશે. મોલ શોધવા પડે, મોલમ શોધવા પડે. મોલ શોધવા હોય તો વજન શોધવું પડે. તો આપણને બેન્ઝીનનું વજન દાખલામાં આપી દીધું છે. કેટલું આપ્યું છે તો કે 80 લખી નાખીએ. આ ઉપરાંત ટોલ્યુઈનનું વજન પણ આપી દીધું છે. કેટલા ગ્રામ? 100 ગ્રામ. તો આપણે 100 ગ્રામ ટોલ્યુઈનનું વજન પણ લખી નાખીએ. પદાર્થનું નામ આપેલું હોય તો એના પરથી અણુસૂત્ર ખબર હોવી જોઈએ અને અણુસૂત્ર ઉપરથી આપણે અણુભાર પણ શોધી શકીએ. તો આપણે અણુભાર પણ શોધી શક્યા. વજન આપેલું હતું, અણુભાર શોધ્યો તો વજન ભાગાકારમાં અણુભાર એટલે બેન્ઝીનના મોલ N1 પણ શોધ્યા, ટોલ્યુઈનના મોલ N2 પણ શોધી દીધા. બંનેના મોલ શોધ્યા એટલે આપણે કુલ મોલ શોધ્યા. કુલ મોલ આપણે શોધ્યા. કુલ મોલ શોધ્યા એટલે મોલ અંશ શોધી શકાય. મોલ અંશ એટલે ઘટકના મોલ ભાગાકારમાં કુલ મોલ. બેન્ઝીનનો મોલ અંશ એટલે બેન્ઝીનના ઘટકના મોલ. બેન્ઝીનના ઘટકના મોલ કેટલા એ મૂકી દીધા. કુલ મોલ મૂકી દીધા. જવાબ આટલો આવ્યો. એ જ રીતે ટોલ્યુઈન ઘટક બી નો મોલ અંશ શોધ્યો આપણે. ઘટકના મોલ ભાગાકારમાં કુલ મોલ એટલે આટલો જવાબ આવ્યો. હવે મોલ અંશ શોધવા હતા